નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર બાળકના જીવનો જોખમી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ડોક્ટરોની સમયસૂચકતા અને કુશળતાના કારણે 2 વર્ષના બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો છે। કલોલના રહેવાસી આર્યનની શ્વાસનળીમાં સુપારીનો એક ટુકડો સફળતાપૂર્વક બહાર કાઢીને સિવિલના તબીબોએ જીવનદાન આપ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઘટના નાના બાળકોના માતા પિતા માટે ફરી એકવાર ચેતવણીરૂપ બની છે કે બાળક સમજણું ન થાય ત્યાં સુધી તેમના પર સતત ધ્યાન રાખવું અને અત્યંત જરૂરી છે। સિવિલ હોસ્પિટલ અમદાવાદના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા અને તબીબી અધ્યક્ષ ડોક્ટર રાકેશ જોશીએ આ કેસની ગંભીરતાએ સમજાવ્યું હતું કે અમે ફક્ત સુપારીનો ટુકડો જ નહીં પરંતુ બાળકને મોતના મુખમાંથી બહાર કાઢ્યો છે। જો થોડા મોડા હોસ્પિટલ લાવ્યા હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકી હોત। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો કલોલના શૈલેષભાઈ દંતાણીનો 2 વર્ષનો પુત્ર આર્યનના પેટમાં ટીબીથી પીડાઈ રહ્યો હતો અને પથારીવશ હતો। લગભગ 6 મહિના પહેલા તેની માતાનું અવસાન થયું હતું। આશરે 3 દિવસ પહેલા તેને સતત ઉધરસ આવવાની શરૂઆત થઈ ગઈ હતી અને ધીમે ધીમે તેની તબિયત વધુ બગડતી ગઈ। આર્યની બગડતી તબિયતની સ્થિતિને તેના કાકા અને કાકી હોસ્પિટલ લઈ ગયા હતા। જો કે ત્યાં કોઈ નોંધપાત્ર સુધારો ન થતા બાળરોગ નિષ્ણાત પાસે રેફર કરવામાં આવ્યો હતો, જેમને છાતીનો એક્સરે કરાવવાની ભલામણ કરી હતી। એક્સરેમાં બાળકને શ્વસન માર્ગમાં કોઈ વસ્તુ ફસાયેલી હોવાનું માલુમ પડ્યું હતું।